વાઘોડિયા તાલુકાના ફ્લોટ ગામ પાસેથી પસાર થતી દેવ નદી કિનારે પશુ ચરાવવા ગયેલ પુરુષને મગર નદીના પાણીમાં ખેંચી ગયો હતો। વાઘોડિયા તાલુકાના ફ્લોટ ગામમાં પોતાની બેન બનેવી સાથે રહેતો રાઠોડિયા મણીલાલ ઉર્ફે મનુભાઈ ફ્લોટ ગામ પાસેની દેવ નદી કિનારા વિસ્તારમાં પશુ ચરાવી રહ્યો હતો। જે દરમિયાન દેવ નદીના સામેના કિનારેથી ગામ બાજુના કિનારે આવી રહ્યા હતા તે સમયે નદીમાંથી મગરે મનુભાઈ પર હુમલો કરી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। આ ઘટના સમયે મનુભાઈની બહેન પણ નદી કિનારે પશુ ચરાવી રહી હતી। તે સમયે મગર મનુભાઈનો શિકાર કરી નદીમાં જઈ રહ્યો હતો। તે સમયે તેની નજર સમક્ષ બનેલી ઘટનાને લઈને ગભરાયેલી તેમની બહેને બૂમાબૂમ કરતા નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા। આ બનાવની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા ગ્રામજનોના ટોળે ટોળા નદી કિનારે દોડી આવ્યા હતા। ફ્લોટ ગામના સ્થાનિક તરવૈયાઓ દેવ નદીમાં મગર ખેંચી ગયેલા મનુભાઈની શોધખોળ આરંભી હતી અને ગણતરીના કલાકોમાં જ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। જ્યાં વાઘોડિયા પોલીસે બનાવ સ્થળે ધસી આવી કાયદેસરની કાર્યવાહી કરી મનુભાઈના કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। ફલોર ગામની અંદર બકરો તારા ભાઈ મનહરભાઈ મણીલાલભાઈ ગયા હતા। આ એમાં હમી પાડે છે આ સાડે ગામની અંદર આવતા હતા। એમાં ટીકરી પર મગર હંતાઈ રહેલો છુપાઈ રહેલો અને આ ભાઈને આવું બકરા કાઢીને બધું લઈ પછી એમાં શું થયું કે મગર એને પગ પકડી લો અંદર લઈ ગયો પાણીની અંદર। થોડાક લાગી 50 મીટર જેવો થયો પછી ઊંચો કર્યો એ નજરે અમે જોયેલું છે અને પછી આ બધા ગામના ભેગા થયા। શું ચરાવાયા હતા એ બકરાને ભેંસો ચારવા આવ્યા હતા। 3 થી 7 વાગ્યા કોને જાણ કરી છે કોઈ અધિકારીને જાણ નથી કરી અમે। માજી સરપંચ ડેપ્યુટી સરપંચ વેરસિંહભાઈ ચંદુભાઈ પરમાર। મામા થાય છે દેવવાડી વાત કરી છે। મારી માંગ એવું છે કે કોઈના ઘેર આવું થાય ના એ તારાથી બહાર મુકાવો। અગર તારો તોડાવો તમે તે કાર્યવાહી કરો। શું દુઃખ છે આ ગામમાં પ્રોબ્લેમ શું છે? દુઃખ તો બહુ જ છે, પાણીનું દુઃખ છે। પશુપાલન મોટા પાણી ના જાય આગળ નદી કિનારે જાય છે પશુપાલન એ કરવા હતા ચરાવવા માટે અને અંધારામાં રહે છે પેલી બાજુ ઝૂંપડા બાંધીને રહે છે લોકો। કપડા ધોવાય નથી જવાનું અત્યારે કોઈ કપડા ધોવા જતા નહીં નથી મગરની બીકે નહીં બીકમાં।